ચાલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે દરિયો ખાલી થઈ ગયો છે, પણ આપણે તો 2 ઝાડ મૂકેલા છે, જોવા જઈએ છીએ. પાણી તો ક્યારના ઓરાઈ ગયા છે, પણ આપણે થોડુંક મોડું થઈ ગયું આજે. તો આજે 2 ઝાડ જોવા જઈ ને ખોલો મૂકેલો છે. તો બને રહેજો મારા વિડીયોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જો તમને વિડીયો ગમે તો હું તમને બતાવીશ કે આપણા ઝાડમાં શું શાક આવ્યું છે ને ખોલામાં શું આવ્યું છે. તો જોતા રહેજો અમારો વિડીયો. એટલે ઝાડ સામે જોવા જવાનું છે. આપણે ઝાડ ત્યાં જ મૂકી, કેમ કે ના ઘણી વાર શાક આવે એટલે આપણે ત્યાં જ એની જગ્યા છે તો ના મૂકી દઈએ. તો હું જોવા જાઉં છું ઝાડ, તો હું તમને ત્યાં જઈને બતાવીશ કે શું આવ્યું છે. બરાબર. ચાલો, આપણું એક ઝાડ અહીંયા આવી ગયું છે. તો સૂકું પડી ગયું છે, હાવ પાણી તો ક્યારના ઓરાઈ ગયા છે, બધું સૂકું પડી ગયું છે. તો આપણે જોઈએ આ ઝાડમાં શું આવ્યું છે. આજે રાતના પાણી બહુ મોટા ભરાઈ ગયા છે, દરિયો બહુ વધારે ભરાઈ ગયો હતો. હવે દરિયો મોટો જ ભરાય છે, કેમ કે હવે ચોમાસું ઓરું આવતું જાય એટલે દરિયાના પાણી મોટા મોટા થતા જાય, એટલે શાક બહુ ન આવે ને સાર ને એવું બધું ફાડી નાખે. પાણી ભરાઈ જાય ને કચરો બહુ આવે, મોટા પાણી થાય કે નહીં. આ ઝાડમાં કાંઈ એવું લાગતું નથી. આ ઝાડ તો આખું ખાલી છે. તો બીજું એક ઝાડ છે સામે, આપણે જોવા જઈએ ને એક ખોલો જોવાનો છે. બરાબર. તો આપણે ઝાડ જોવા જઈએ છીએ. એટલે સામે છે દીવાદાંડી, દેખાય છે મિત્રો. અમે દીવાદાંડી છે. એટલે કેવો દરિયો નજારો છે, મસ્ત મિત્રો. બિના રહેજો મારા વિડીયોમાં ને અમારી ચેનલને સી રેસિપીસને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એટલે અહીંયા તો પવન સરખી છે, એટલે એક અહીંયા, એક એની પાછળ, અહીંયા આપણી ઉપર છે માથે. તો બિના રહેજો. હજી આપણે એક ઝાડ જોવાનું છે અને એક ખોલો જોવાનો છે. તો બિના રહેજો અમારા વિડીયોમાં. બરાબર. તો આપણું એક બીજું ઝાડ આવી ગયું છે મિત્રો. આમાં શું છે, ઓલા એક ઝાડમાં તો કાંઈ નહોતું, ઝાડને તો ફાડી નાખ્યો. આમાં મોજો બહુ મોટો થઈ જાય ને ઝાડને ફાડી નાખે. આપણે જોવું પડે, કંઈક શાક હોય ન હોય. જોઈએ આગળ આપણે આમાં શું આવ્યું છે. તો પાણી મોટા થઈ જાય એટલે મિત્રો શાક બહુ ન આવે. જોઈએ તો આપણા ભાગ શું આવે. ઓહો, અમે કંઈક દેખાય ભાઈ. ઓહો, મોટું માછલું હોય. ઓહો, તો પહેરો આવ્યો. ઓહો, તો કેવડું મોટું માછલું છે ભાઈ. તો ખરો મિત્રો, એટલે એ પણ જીવે છે. આહા આહા, મિત્રો કેવડું માછલું જીવતું. મિત્રો કેવડો માછલો છે. હા, કેવડો બોયો આવ્યો છે. આગળ જોઈ, આગળ કાંઈ છે. આપણે આગળ જોઈ, આગળ કાંઈ છે કે નથી. એક માછલું આવ્યું છે મોટું. એ આગળ તો કાંઈ દેખાતું નથી, પૂરું થઈ ગયું. મોટું માછલું એવું છે, એ આપણે કાઢી લેવાનું છે. જો મિત્રો એવડું માછલું છે, જીવે છે એ હજી. જોવાની મજા આવે. અને અમે પહેરો કહીએ છીએ મિત્રો. એ તમે તમારી ભાષામાં શું કહેશો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. એટલે આપણે એને કઢાવી લઈએ. આપણે ખોલો જોઈ આવીએ અને કઢાવીને પછી ખોલો જોવા જઈએ.
ફડાફડી બોલે હો ભાઈ, માછલો જીવતો છે પણ કાઢવા દેતો નથી. હાલે કેટલા સમય પછી આવું માછલો આવ્યો મોટો બધો. તો હું એકલો આવેલો વૈદ્રિયામાં અહીંયા, તો હું એકલો મોબાઈલ પકડું ને આ માછલો કઢાવી નાખું. જોવો હમણાં તમે મિત્રો, થોડો મોટો માછલો આવ્યો. આહા હા હા કઢાવી લીધા આપણે. જીવે જો મિત્રો, થોડો માછલો આવ્યો. ચલો મિત્રો, આપણે આ ખોલો જોઈ લીધો છે. તો મેં તમને બતાવી નથી, કોઈ એકલો હતો એટલે મોબાઈલ પકડ્યો હતો મેં, એટલે ખોલામાં જો આવું શાક આવ્યું છે. એક હણંગ આવી છે, ખીચડી છે, બીજા નાના નાના હોંડિયા છે, અને એટલું શાક છે. હવે તો આમાં આપણે આ મચ્છી પકડી છે, ઓલા ઝાડમાં આવી છે મોટી, એને આપણે નાખી દઈએ થેલીમાં. હાલે કેવું જીવેશ માછલું. હાલે આપણે મિત્રો, આપણે એક આ માછલું આવ્યું છે મોટું બધું ઝાડમાં, ને અમે જો એક મસબો આવે ફિશિંગ કરીને શાક મારીને. હમણાં હું તમને ઝૂમ કરીને બતાવીશ. મિત્રો એ મસબો શાક મારીને આવે છે. હા એટલે દરિયામાં એ મચ્છી મારીને આવે મિત્રો. આપણે ખોલો જોવા જોશે, અને ઝાડ જોવા જોશે. એક મોટી માછલું આવ્યું છે ઝાડમાં. આ માછલું આવ્યું છે આપણા ઝાડમાં. તો હાલો આપણે જઈ ઘરે હવે.